ઓકે નાવ સ્ક્રીન આપણને દેખાતી જ હશે આઈ બિલીવ. થોડા મોટા અક્ષર કરી દઈએ એટલે તમને વાંધો નહીં. ઓકે. માય બ્રધર હેઝ અ ફોન, અવર પ્રિન્સિપાલ હેઝ અ કાર, યોર પેરેન્ટ્સ હેવ અ ડોગ. પેરેન્ટ્સ એટલે બે જણા થઈ જાય. ત્રીજો પુરુષ છે પણ બહુવચન છે, પ્લુરલ એટલે હેવ આવે. આઈ ને વી બંને પેલો પુરુષ કહેવાય એટલે હેવ જ આવે. આઈ હેવ ટુ ચોઇસીસ, વી હેવ એન ઓપોર્ચ્યુનિટી. માય ક્લાસમેટ, ક્લાસમેટ એટલે સહપાઠી, આપણી સાથે ભણવા વાળો વિદ્યાર્થી. માય ક્લાસમેટ બ્લેન્ક અ પ્રોબ્લેમ, એની હારે હેઝ આવે. મારા ક્લાસમેટ ને એક પ્રોબ્લેમ છે. કારણ કે ક્લાસમેટ એટલે એક જ ક્લાસમેટ ની વાત છે એટલે ત્રીજો પુરુષ એક વચન ગણાય. ઇન્ડિયા હેઝ અ રીચ હેરિટેજ. ભારતનો જે હેરિટેજ છે, વારસો છે, એ બહુ જ સમૃદ્ધ છે. તો ઇન્ડિયા ભારત દેશની વાત છે, એક જ દેશની વાત છે એટલે પહેલા પુરુષમાં તો ન આવે કારણ કે પહેલા પુરુષમાં બે જ કરતા આવે, આઈ અને વી. બીજા પુરુષમાં એક જ આવે, યુ. આઈ વી અને યુ ના હોય એટલે ત્રીજા પુરુષનો કરતા હોય. હવે એક વચન છે કે બહુવચન એ આપણે તપાસવાનું હોય. ઇન્ડિયાની વાત કરતા હો તો ઇન્ડિયા સ્વાભાવિકપણે એક વચનનો કરતા થાય એટલે ત્યાં હેઝ આવે. એવી જ રીતે પોલીસ, તો પોલીસ છે એ બહુવચનનું નામ છે એટલે પોલીસ હેવ ગ્રેટર રિસ્પોન્સિબિલિટી. માય ફ્રેન્ડ્સ હેવ મોબાઈલ ફોન, મારા મિત્રો ત્રીજો પુરુષ બહુવચન. ક્રિકેટર્સ જાજા બધા રમતવીરો ત્રીજો પુરુષ બહુવચન એટલે હેવ આવશે. વળી 11મું જોવો, ગુજરાત, ગુજરાત એટલે એક જ રાજ્ય છે એટલે હેઝ આવે. વાસ્ટ કોસ્ટલ લાઇન, કોસ્ટલ લાઇન એટલે દરિયાપટ્ટી, કોસ્ટ એટલે દરિયો, કાંઠો, દરિયાપટ્ટી છે. અવર સિટી બ્લેન્ક કલ્ચરલ ઇમ્પોર્ટન્સ, આપણું શહેર, શહેર કેટલાની આમ આપણું જો એટલે બહુવચન વાળી તમને લાગણી થાય મનમાં કે આપણું એટલે જાજા લોકો, પણ અહીંયા વાત છે ઓવર સિટીની. સિટી કેટલા છે? સિટી એક જ છે. તો અવર સિટી એટલે આપણું શહેર એટલે એ થઈ ગયું ત્રીજો પુરુષ એક વચન એટલે હેઝ આવે. માય સિસ્ટર હેઝ, મારી બહેન ત્રીજો પુરુષ એક વચન. 14મું જો હુ બ્લેન્ક હેડેક, આમાં આર્ટિકલ નહીં આવે, આ ભૂલ છે, એ નહીં ગણવાનો. હુ બ્લેન્ક હેડેક, કોને માથાનો દુખાવો છે? હુ એટલે કોણ, કોણ એટલે આમ તો આપણને ખબર નથી એવો જ વ્યક્તિ થાય ત્રીજો પુરુષ. કોણમાં ખબર તો નથી નામ કોનું આવશે, પણ અંગ્રેજી ભાષામાં હુ થી પ્રશ્ન પૂછો તમે એટલે ત્રીજો પુરુષ એક વચન જ ગણાય. હુ આરે સીધું તમારે ત્રીજા પુરુષ એક વચન પ્રકારનું જ વર્તન કરવાનું રહે એટલે હુ હેઝ હેડેક. પછી ભલે જવાબમાં બહુવચન આવે કે રાજુ અને સંજય બંનેને હેડેક છે, એ જુદી વાત, પણ પ્રશ્ન પૂછતી વખતે ત્રીજો પુરુષ એક વચનની જેમ ટ્રીટ કરાય. ધીસ ડોગ હેઝ અ શોર્ટ ટેલ, આ કૂતરાની શોર્ટ એટલે કે નાની પૂંછડી છે. લાયન બ્લેન્ક સ્ટ્રોંગ ક્લોઝ, લાયન એક જ થયો, ત્રીજો પુરુષ એક વચન હોય તો હેઝ કરાય. જુઓ તમે, લાયન એટલે સિંહ, ક્લો એટલે પંજા, તો એના પંજાઓ સ્ટ્રોંગ હોય છે. હવે ક્લોઝ કીધું છે એટલે એ નહીં આવે, અહીંયા વળી મારી ભૂલ છે. ક્લોઝ એટલે બહુવચન થઈ ગયા પંજા, એક થી વધારે હોય તો એ આર્ટિકલ વપરાય નહીં. શું કામ ન વપરાય? કારણ કે એનું ગુજરાતી શું થાય? એક. જો 14માં આર્ટિકલ નહીં આવે અહીંયા, કારણ કે હેડેક ને ગણી ન શકાય, કેટલા હેડેક છે એવું હોય, એક હેડેક, બે હેડેક એવું, ત્યાં આર્ટિકલ નહીં આવે. અને 16માં આર્ટિકલ પાછળ એ લાયન બરોબર છે પણ એ સ્ટ્રોંગ ક્લોઝ નહીં કહેવાય, કારણ કે ક્લોઝ એટલે પંજા થાય, પંજા એટલે જાજા થઈ ગયા એટલે એ ન આવે. અવર કલ્ચર, આપણું, આપણી સંસ્કૃતિ, સંસ્કૃતિ કેટલી છે? એક જ એટલે હેઝ આવશે. રાજ એન્ડ જય બે જણા થઈ ગયા એટલે હેવ આવશે. રાજ એન્ડ જય હેવ એન અપોઇન્ટમેન્ટ, હેવ. જય's ફેમિલી, જયનો પરિવાર, હવે જો જયનો પરિવાર એક જ છે એટલે હેઝ આવશે. ત્યાં પણ આર્ટિકલ ભૂલથી મુકાઈ ગયું છે. હેઝ એ ટુ ફેક્ટરીઝ તો નો જ કહેવાય ને, ટુ કીધી પછી એ કેવી રીતે કહેવું? જય's ફેમિલી હેઝ ટુ ફેક્ટરીઝ, અને જય સર પણ ત્રીજો 17મું પુરુષ. હે ભાઈ? 17મું બાકી રહી ગયું સર. 17મું, આમ અવર કલ્ચર, આપણી સંસ્કૃતિ મેં કીધું ને, એમાં હેઝ આવશે. અવર કલ્ચર હેઝ યુનિટી ઇન ડાયવર્સિટી, વિવિધતામાં એકતા. યુનિટી એટલે એકતા અને ડાયવર્સિટી એટલે વિવિધતા. તો આપણા કલ્ચરમાં વિવિધતામાં એકતા છે. પછી જય's ફેમિલી હેઝ ટુ ફેક્ટરીઝ, રાજ એન્ડ જય હેવ થઈ ગયું. આઈ બ્લેન્ક સોર થ્રોટ, તો સોર થ્રોટ તમને માટે ઘણા માટે નવું હોઈ શકે. થ્રોટ એટલે ગળું અને સોર એટલે અંદર બળતરા થવી, ગલે મેં ખીચખીચ જે આપણે કહીએ ને, ગળું બળે, તાવ, શરદી આવતા થતા પહેલા, એટલે સોર થ્રોટ કહેવાય અંગ્રેજીમાં. SORE સોર, એમ. એક SOAR સોર છે, આ ઓલું પેન ટેબ નથી એટલે હું લખી નહીં શકું. SOAR સોર છે, ઈ સોર એટલે ઉડવું થાય આકાશમાં. ઉડવા કરતા એમ ખાલી આમ આકાશમાં તમે બાજ પક્ષીને જોયું હોય, ઈગલ ને, ખાલી આમ પાંખ નો ફફડાવતું હોય, એમને આકાશમાં આમ ટહેલતું હોય,
એને સોરિંગ કહેવાય, SOAR. ફ્લાઇંગમાં કેવું હોય, બંને પાંખો થતી હોય પેલી, એનો યુઝ કરવો પડે, એને ફ્લાઇંગ કહેવાય. કેમ આપણે સ્વિમિંગમાં પણ એવું થાય, ઘણી વાર તમે ખાલી ફ્લોટ કરતા હોય, એને ફ્લોટિંગ કહેવાય, FLOAT. ફ્લોટ એટલે તરવું, પાણી ઉપર તરતા હોય. અમુક છે મહેનત કરીને એ રીતે તરતા હોય, અમુક ખાલી એમનેમ જ હોય. એ ફ્લોટિંગ અને સ્વિમિંગમાં ફેર છે ને, એવો જ ફેર ફ્લાઇંગ અને સોરિંગમાં છે. SOAR, સોર એટલે આકાશમાં ઉડવું, ગુજરાતીમાં ઉડવું જ કહેવાય. આ SOAR નથી, આ છે SORE એટલે બળતરા વાળું. આઈ હેવ સોર થ્રોટ, મને ગળું બળે છે. હી એન્ડ આઈ બ્લેન્ક સ્ટ્રોંગ બોન્ડિંગ, બોન્ડિંગ એટલે બંધન, અમારા બંને વચ્ચે બહુ મજબૂત બંધન છે. તો હી એન્ડ આઈ એટલે બે જણા થઈ ગયા. એકલો હી હોય તો હેઝ આવે, અહીંયા આવશે હેવ. એન એલિફન્ટ, હાથી, એલિફન્ટ ને મોટા દાંત હોય છે, તો એલિફન્ટ એક જ છે એટલે હેઝ આવશે. જો ટીથ છે ને એ ઓલરેડી ટૂથ નું બહુવચન છે, એક હોય તો ટૂથ કહેવાય, જાજા હોય તો ટીથ કહેવાય. ધીઝ ડિયર, આ હરણો, બ્લેન્ક બ્યુટીફુલ સ્કિન, આ હરણોની ચામડી સુંદર છે. હવે જો અહીંયા ડિયર નું બહુવચન ડિયર જ થાય, આપણે એક વચન બહુવચન ટેસ્ટ લેવાની નો આવ્યું, કાલે લઈ લઈએ ટેસ્ટ, અથવા આજે રાતે મૂકી દઉં ટેસ્ટ. આપણે એક વચન બહુવચનની ચેપ્ટર નંબર 3 ની જે વાત થઈ હતી એ આવતીકાલે આપણે ગોઠવી નાખીએ, બરોબર? કાલ દિવસ દરમિયાન હું શેર કરી દઈશ, તમે આપજો ટેસ્ટ. ટેસ્ટ નો અનુભવ કેવો રહ્યો? મજા આવી? બાય ધ વે, રવિવારે 70%. હા સર, મજા આવી. સારું રહ્યો ને? હા, હા આમાં કોઈ ડાઉટ હોય આન્સર કીમાં તો કેજો, કારણ કે આમાં કેવું હોય, આન્સર અમે સેટ કરતા હોય ને, સેટ કરવા આપેલું હોય છોકરાને, ટાઈપ કરતો હોય, આ જવાબ છે ટાઈપ કરી નાખ, તો ક્યાંક એની ભૂલ થઈ હોય એવું બને. તો તમે કોઈ આન્સરમાં શ્યોર હો તો સમજી લેજો કે ભાઈ એમાં ભૂલ હશે આન્સર કીમાં, બરાબર? સર એમાં અમુક 2-3 સાચા હોવા છતાં ખોટા પડતા હતા. એટલે એ જ કવિ એ જ કહેવા માંગે છે પ્રસ્તુત પંક્તિઓમાં. એમાં એવા 1-2 પ્રશ્નો હોય તો મને ધ્યાન દોરજો કે આ પ્રશ્નમાં જવાબ એ આવે, પણ આમાં તમે તમારી આન્સર કીમાં બી થાય છે, તો મારું ધ્યાન મેં દોરજો. તમને વોટ્સઅપમાં મોકલી દીધા હતા ક્વેશ્ચન. અચ્છા, રાહુલભાઈ ને? રાહુલ હા બોલે છે ને? હા, ઓકે રાહુલ, ચેક કરી લઈશું. એ હા સર. સર આપણે ખોટા સાચા પડ્યા, રિસ્પોન્સ મારે વયો ગયો, તમારે જોવો હોય તો, કારણ કે મારા મોબાઈલમાં કઈક પ્રોબ્લેમ હતો, એવું હતું. હા, પ્રસમ બોલે છે ને? હા સર. હું તારું આમાંથી પેપર સિંગલ કાઢીને હું તને શેર કરી દઈશ. શેર થતું હોય મને ખબર નથી, હા પણ થતું તો હશે લગભગ, તો હું શેર કરી દઈશ, હા તને સર, ખ્યાલ. એવું ન કરતા, હું સેકન્ડ રિસ્પોન્સ આપી દઈશ, એકાદ બે પ્રશ્નના જવાબ આપી અને એને રિસ્પોન્સ આપી દઈશ, એટલે બધે જવાબ આવી તોય ગયા. છે, તોય છે, આ સાચી વાત છે. હાલે ને? ઓકે, હા, ચાલે હા ચાલે. ધીઝ સર, એને ડિયર, હવે માર્ક મૂકો છો, હે ભાઈ? એને માર્ક એકવાર માર્ક મૂકી દેશે એ પેપર આપ્યું ને? હા, કોને કેટલા આવ્યા એમ? હા, એટલે મૂકી દો. ના, ખાલી મને મૂકી દે, કારણ કે મારે કઈક હા, મોબાઈલમાં પ્રોબ્લેમ હતો ને હાજી એટલે. હાજી હાજી હાજી, ચેક કરી દો, મોકલી દો પ્રશ્ન. હા ઓકે ઓકે સર. ઓકે. ડિયર એટલે હરણ થાય. હવે ડિયર હરણનું બહુવચન ગુજરાતીમાં આપણે હરણો કહેતા હોઈએ, દેશી ભાષામાં હણકા કહેતા હોય, પણ હરણો કદાચ ગણો. પણ હરણનું અંગ્રેજીમાં બહુવચન હરણ જ થાય, ડિયરનું ડિયર જ થાય, એસ નો લાગે. તો આમાં DEER ડિયર છે, તમે જોઈ શકો છો, DEER ડિયર. એક DEAR ડિયર થાય, એ આપણે વાલા માટે કહીએ, ડિયર ફ્રેન્ડ ને માય ડિયર ને તમે લખતા હોય, એમાં શું આવે? DEAR ડિયર. આ છે, આની વચાઈ ડિયર જ, પણ આ ડિયર એટલે હરણ થઈ જાય. ઓલું જે DEAR ડિયર છે ને, જે તમે વાલા માટે વાપરો છો, માય ડિયર ફ્રેન્ડ, એ ડિયર નો એક વિશેષણ તરીકે બીજો ઉપયોગ મોંઘું એવું થાય છે. ડિયર એટલે મોંઘું થાય. વાલા હોય મોંઘા હોય જ આમ તો, પણ છતાંય ડિયર એટલે વાલું, ડિયર એટલે મોંઘું. ડિયરનેસ એલાઉન્સ મળે સરકારી નોકરીમાં, તમને DA આ શબ્દ સાંભળ્યો તમે ક્યાંક? ટ્રાવેલિંગ એલાઉન્સ ને ડિયરનેસ, ડાઇનિંગ એલાઉન્સ એ કહેવાય ને, ડિયરનેસ એલાઉન્સ એ કહેવાય. ડિયરનેસ એટલે મોંઘવારી ભથ્થું, એલાઉન્સ એટલે ભથ્થું. એ મોંઘવારી ભથ્થું નું અંગ્રેજી કરો તો ડિયરનેસ એલાઉન્સ થાય. એમાં DEAR ડિયર શબ્દ આવે. તો ધીઝ, હવે અહીંયા ડિયર નું બહુવચન છે, આપણને ધીઝ ઉપરથી ખબર પડે છે. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી. ધીઝ છે એ બહુવચન ના નામ આગળ જ વપરાય. THIS ધીસ હોય તો એક વચનમાં વપરાય. એટલે આ જાજા હરણ છે, એટલે ત્રીજો પુરુષ તો છે, પણ બહુવચન છે, એટલે ત્યાં હેવ આવ્યું. ધ અર્થ, પૃથ્વી એક જ છે, ત્રીજો પુરુષ એક વચન, ત્યાં હેઝ આવશે. ધ અર્થ હેઝ ઇટ્સ ઓન સેટેલાઇટ, પૃથ્વીને પોતાનો ઉપગ્રહ છે. ધ એલ્યુમિનસ શબ્દ તમારી માટે નવો હોઈ શકે. હવે આમ તો તમારી માટે કઈ નવું હોઈ શકે, પણ એનો અર્થ જણાવવા માટે મારી જરૂર ન પડે. એમ જો તમને થોડી પણ જિજ્ઞાસા વૃત્તિ હોય તો તરત તમે ગૂગલમાં લખ્યું હોય એલ્યુમિનસ નો મિનિંગ. તો એલ્યુમિનસ એટલે ભૂતપૂર્વ વિદ્યાર્થી.
કોઈ સંસ્થાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય અને અલુમનસ કહેવાય, ALUMNUS. જાજા હોય તો અલુમનાઈ કહેવાય. તમે અલુમનાઈ શબ્દ સાંભળ્યો હશે, એલ્યુમની કહેતા હોય ઘણા લોકો, એલ્યુમની. તમે ક્યાંથી ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગયા હોય, ભણી લીધું હોય, એ કોલેજ વર્ષે લેટર લખીને તમને બોલાવતા હોય કે તમે આવો, આપણે ત્યાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન રાખ્યું છે. એમાં જે શબ્દ એમાં સ્પેલિંગ આવે એમાં પેલા 5 અક્ષર આના જ આવે, યુએસ પાછળ છે એની બદલે આઈ આવી જાય, ALUMNI, અલ્યુમનાઈ. અલ્યુમનાઈ એટલે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, બહુવચન. વધારે જાણીતો શબ્દ ઈ જ છે, અલ્યુમનાઈ. પણ એક જ હોય કે ભાઈ હું આ સંસ્થાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું એવું તમારે કોઈને કેવું હોય તો તમારે આ શબ્દ વાપરવો પડે, આઈ એમ એન અલ્યુમનસ ઓફ ધીસ કોલેજ. અને જો છોકરી હોય એ એમ કહેવા માંડે, કોઈ લેડી એમ કહેવા માંગે હું આ સંસ્થાની જૂની વિદ્યાર્થીની છું, તો આમાં પાછળ AE લાગી જાય, અલ્યુમનાઈ. છોકરી માટે અસ નથી લાગતો, અલુમનસ એટલે છોકરો. આનું મેં ઇન્સ્ટાગ્રામ તમે યુઝ કરતા હો તો TTC નું ઇન્સ્ટાગ્રામ પેજ છે ને, એમાં 300 જેટલી પોસ્ટ છે, એમાં એક વચ્ચે પોસ્ટ મેં મૂકી છે અલુમનાઈને લગતા 4 શબ્દો કરીને. સરસ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં વારંવાર પૂછાય છે અને સ્પેલિંગમાં મિસ્ટેકમાં તમને કામ લાગશે. એ પોસ્ટ એકવાર જોઈ લેજો, શક્ય હોય તો શેર કરી દેજો, યાદ આવશે તો. પછી ધીસ બેક્ટેરિયા, બેક્ટેરિયા બહુવચનનો, એટલે અહીં ઉપર વાત થઈ અલુમનસ એટલે એક જ થાય, એટલે ત્રીજો પુરુષ એકવચન એટલે હેઝ આવ્યું. આપણો કોન્સેપ્ટ અત્યારે હેઝ ક્યાં ને હેવ ક્યાં ઈ ચાલે છે. ધીસ બેક્ટેરિયા, બેક્ટેરિયા બહુવચન છે એટલે હેવ આવશે. યોર ફાધર, ફાધર એક જ ત્રીજા પુરુષ એકવચનની વાત છે એટલે હેઝ આવ્યું. હિઝ કઝિન્સ, કઝિન્સ એક કરતા વધારે હોય એટલે હેવ આવ્યું. સિબલિંગ્સ એટલે સગા ભાઈ બહેનો, જો કઝિન્સ એટલે કાકા બાપાના, ભાઈબાના, મામાના છોકરા, પિતરાઈ. અને સિબલિંગ્સ એટલે સગા ભાઈઓ, લોહીનો સંબંધ હોય, સિબલિંગ કહેવાય. એક હોય તો સિબલિંગ કહેવાય, જાજા હોય તો સિબલિંગ્સ કહેવાય. તો સિબલિંગ્સ કીધા એટલે જાજા થઈ ગયા એટલે ત્યાં હેવ આવ્યું. વી સાથે તો હેવ જ આવે. યુ એન્ડ યોર વાઇફ, આમ તો યુ એ બીજો પુરુષ છે પણ આરે યોર વાઇફ ત્રીજો પુરુષ એકવચન થાય, પણ યુ એન્ડ યોર વાઇફ કરો એટલે 2 જણા થઈ ગયા, તું અને તારા પત્ની. એ 2 લોકો થયા એટલે હેવ આવશે. ઇન્ડિયન રિવર્સ, નદીઓ સાથે હેવ આવશે. હી સાથે હેઝ આવે. જો શી સાથે હેઝ આવે 35મું, પણ શી એન્ડ હર મધર કેવું વાક્ય છે 35મું વાક્ય. શી એન્ડ હર મધર એટલે શી પણ ત્રીજો પુરુષ એકવચન છે, હર મધર એ ત્રીજો પુરુષ એકવચન જ કહેવાય. પણ હવે અહીંયા બેયની ભેગી વાત છે એટલે ત્રીજો પુરુષ બહુવચન થઈ જાય 35મું વાક્ય, એટલે ત્યાં હેવ આવશે. વી સાથે હેવ આવે. ધીસ ફોન એક જ છે એટલે હેઝ. યોર કાર એક જ છે એટલે હેઝ. અંકલ એક જ છે એટલે હેઝ. બિલ્ડિંગ એક જ છે એટલે હેઝ. મેન એક જ છે એટલે હેઝ. જોઈ લો તમે 37, 38, 39, 40, 41. બધાનો કરતા હી સી ઈટ નથી, પણ ત્રીજા પુરુષ એકવચનનું નામ છે. એક ફોન, એક ગાડી, એક અંકલ, એક બિલ્ડિંગ, એક માણસ. જ્યારે 42માં વિમેન, સ્પેલિંગ જુઓ, WOMEN છે. એ વિમેન એટલે ત્રીજો પુરુષ એકવચન થઈ, આ બહુવચન થઈ જાય. વિમેન એટલે શું થશે, EN લાગ્યું ને પાછળ, એ બહુવચન બતાવે. AN હોત તો કે તમને 2 રીતે ખબર પડે આ બહુવચન છે. એક તો ધીઝ કર્યું છે, ત્યાંથી ખબર પડતી હશે ઘણાને. THEAC કરો તમે એટલે શું થઈ જાય, બહુવચન થઈ જાય. અને બીજી હિન્ટ છે વુમન નું વિમેન કર્યું, આવું જ મેન નું MEN થાય. બરોબર, અહીંયા એ ની બદલે ઈ કરી નાખો એટલે બહુવચન થઈ જાય. એટલે સ્ત્રીઓની વાત છે એટલે હેવ આવ્યું. ધીસ ચાઇલ્ડ, એની સાથે એક જ બાળક છે, હેઝ. સ્કૂલ એક જ છે, હેઝ. માય કોમ્પ્યુટર એક જ છે, હેઝ. અજીત અનિલ 2 થઈ ગયા, બહુવચન, હેવ. આઈ સાથે હેવ. મયંક એક જ છે, હેઝ. ચિલ્ડ્રન જાજા છે, બાળકો, એને ચિલ્ડ્રન કહેવાય. એક હોય તો ચાઇલ્ડ કહેવાય, જાજા હોય તો ચિલ્ડ્રન કહેવાય. ત્યાં હેવ. અને બેડરૂમ ત્રીજો પુરુષ એકવચન થાય એટલે હેઝ. અમુક પાછળથી ગણતા હોય 2 બારી છે ને એટલે બહુવચન થશે. અરે ભાઈ આપણે કરતા જોવાનો છે, આગળ રહેલો શબ્દ કરતા કયો કે આગળ રહેલો શબ્દ કયો. બેડરૂમ કઈ ક્રિયા નથી કરતો પણ કર્તાના સ્થાને છે, એટલે કરતા હોય એવું ક્રિયાપદ આવે. એટલે બેડરૂમ છે ત્રીજો પુરુષ એકવચન છે એટલે ત્યાં આપણે હેઝ મૂકવાનું થાય. આ હેવ અને હેઝ ની ખાલી જગ્યા હતી. એવી જ 50 ખાલી જગ્યા ડુ અને ડઝ ની પણ હતી, તમને ખ્યાલ હશે. યસ. સર ઓલું સિબલિંગ વાળું જે વાક્ય હતું, હા, ઈ વાક્યને ગુજરાતી એમ છે ને કે અલા હિતેશના સગા ભાઈની કાર છે. ભાઈઓ, ભાઈ બહેનો. સિબલિંગ્સ એટલે ભાઈ બહેનો જાજા થઈ ગયા. ભાઈઓ હોય બહેનો હોય. સિબલિંગ્સ એટલે સગા ભાંડરડાઓ. હિતેશના ભાંડરડાઓ એવું શુદ્ધ ગુજરાતી થાય. બરાબર.
હા, Okay. સિબલિંગ છે એટલે બરોબર, એક હોય તો સિબલિંગ Okay. હાલે. તો હવે પ્રશ્નાર્થ વાક્ય છે. જો આ 50-50 માં હેવ જ આપેલું છે, તમારી પાસે વોટ્સએપમાં પડ્યું હશે, જોયું હોય, કોઈ વળી ઉત્સાહથી ખાલી જગ્યા ભરી હોય, કોઈ મોટા ભાગને નહીં ભરી હોય, મારી જ્યાં સુધી મારો અંદરનો અવાજ કહે છે ત્યાં સુધી. પણ તમે જોશો તો 50-50 પ્રશ્નાર્થ વાક્યોમાં હેવ જ આપ્યું છે. કારણ કે આપણે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા કે પ્રશ્નાર્થ બનાવો, વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછવા કે નકાર કરવા સહાયકારક ક્રિયાપદ ડુ અને ડઝ વાપરવું પડે. અને ડુ અને ડઝ જ્યારે વાક્યમાં આવે ત્યારે મુખ્ય ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ. મૂળ રૂપ મુકાય. એટલે જ્યાં જ્યાં હેઝ હોય એનું રીતે તમે જેવું ડઝ વાપરો એટલે હેવ થઈ જાય. જેમ કે બીજું જ વાક્ય છે, શી સાથે નોર્મલી હેઝ આવે. આ વાક્યને જો હકારાત્મક તરીકે લઈએ આપણે તો શી હેઝ અ જોબ, તેણી પાસે નોકરી છે, ત્યાં હેઝ થાય, અહીંયા હેઝ થાય. પણ અહીંયા વાત પ્રશ્નાર્થ છે એટલે આગળ સહાયકારક મૂકવું પડે. હવે ત્રીજા પુરુષનો કરતા હોય તો ડઝ મુકાય, ત્રીજા પુરુષ એક વચનનો, બાકી બધામાં ડુ મુકાય. અહીંયા શી એટલે ત્રીજા પુરુષ એક વચનનો કરતા છે એટલે આપણે ત્યાં ડઝ મૂક્યું. જેવું ડુ કે ડઝ વાક્યમાં એન્ટર થાય એટલે તરત મુખ્ય ક્રિયાપદનું કેવું રૂપ થઈ જાય? મૂળ રૂપ થઈ જાય. એટલે શી સાથે શું થઈ ગયું બીજા વાક્યમાં? હેવ. એટલે 50-50 માં હેવ જ છે, કારણ કે 50-50 માં આગળ સહાયકારક ક્રિયાપદ આવે છે. ત્રીજું છે ડુ ધે હેવ અ પ્રોબ્લેમ, તે છે એટલે ડુ આવશે. અમન ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝ આવશે. ડઝ આવ્યું એટલે અમન આરે હેઝ નું થઈ ગયું હેવ. પાંચમામાં સ્ટુડન્ટ્સ કરતા છે, ત્રીજો પુરુષ બહુવચન છે એટલે ડુ આવશે. એક વિદ્યાર્થી હોત તો ડઝ આવે. છઠ્ઠામાં રાજુ છે એટલે ડઝ આવશે. સાતમામાં બીજો પુરુષ છે, ડુ આવશે. આઠમામાં ત્રીજો પુરુષ એક વચન છે, આ કૂતરો, એટલે ડઝ આવશે. નવમામાં ત્રીજો પુરુષ છે, એમ્પ્લોયી એટલે કર્મચારી, પણ એમ્પ્લોઈઝ છે એટલે કર્મચારીઓ થઈ ગયા જાજા, એટલે ત્રીજો પુરુષ બહુવચન એટલે ડુ આવશે. દસમામાં યોર પ્રોજેક્ટ, યુ ની વાત નથી, બીજા પુરુષની વાત નથી, તારો પ્રોજેક્ટ એવી વાત છે એટલે ત્રીજો પુરુષ એક વચન ગણાય એટલે ડઝ આવ્યું. 11માં બ્લેન્ક અવર બોસ, અહીંયા બોસ ની વાત છે. શું આપણા બોસમાં કોમન સેન્સ છે? એટલે આપણો બોસ એટલે ત્રીજો પુરુષ એક વચન થાય, એક જ બોસ હોય છે, એક જ બોસ ની વાત છે, બોસીસ નથી કીધું એટલે ત્યાં પાછું આપણે લખ્યું ડઝ. ડઝ અવર બોસ હેવ કોમન સેન્સ? બરોબર. થોડું ઝૂમ ઓછું કરું, આખું વાક્ય કદાચ કોઈને વાંચવું હોય તો વંચાય. Just a minute. Yes. Okay. 12મી ખાલી જગ્યા છે, શું તારા પેરેન્ટ્સ પાસે પાસપોર્ટ છે? પેરેન્ટ્સ એટલે બે થઈ ગયા, ત્રીજો પુરુષ તો છે જ પણ બે થઈ ગયા એટલે ત્યાં ડુ આવશે. પછી 13મું છે, એમાં વિધિ છે, ત્રીજો પુરુષ એક વચન ડઝ આવશે. 14માં બીજો પુરુષ છે, ડુ આવશે. 15માં ત્રીજો પુરુષ એક વચન, 16માં ત્રીજો પુરુષ એક વચન, 17માં ત્રીજો પુરુષ એક વચન. મેહુલ, એલિફન્ટ અને વોટર ત્રણેય ત્રીજા પુરુષ એક વચન છે એટલે ડઝ આવશે. શું એલિફન્ટ ને હમ્પ હોય છે? હમ્પ એટલે ખૂંદ, જે આપણે ઊંટમાં જોવા મળે એને હમ્પ કહેવાય. શું એલિફન્ટ ને હમ્પ છે? એટલે એલિફન્ટ એક જ કીધું એટલે ડઝ થયું. પાણીનું તો બહુવચન થાય નહીં એટલે એક વચન જોઈએ એટલે ડઝ આવ્યું. 18માં યોર ફ્રેન્ડ્સ કીધા છે, તારા મિત્રો. મિત્ર કીધો હોત ને તો ત્યાં ડઝ આવત, પણ મિત્રો એટલે ત્રીજો પુરુષ બહુવચન થાય એટલે ત્યાં આવશે. પછી ક્યાં રહી ગયા? 19મું નિલેશ હેવ કોન્ફરન્સ, શું નિલેશ ને કોન્ફરન્સ છે એટલે ત્યાં પણ આવશે ડઝ. નામ છે યોર ગ્રાન્ડ પેરેન્ટ્સ, દાદા અને દાદી બંને થાય, પેરેન્ટ્સ કયો એટલે ત્યાં ડુ આવ્યું. જો એકની વાત હોત શું તારા દાદાને ચશ્મા છે કે દાદીને ચશ્મા છે તો ગ્રાન્ડ પેરેન્ટ લખાત, તો ત્યાં ડઝ આવત. 21માં ફ્રેન્ડ્સ ની વાત છે એટલે ડુ આવશે. 22માં મધર, માતાની એકની જ વાત છે એટલે ત્યાં આવશે ડઝ. શું તેની માતા પાસે ફોન છે? શું તેની માતા પાસે ફોન છે? ડઝ હર મધર. પછી પેરેન્ટ્સ ની પાછી વાત આવી, ત્રીજો પુરુષ બહુવચન એટલે ત્યાં ડુ આવ્યું. પછી યુ છે એટલે ડુ આવે. 25માં શીતલ ની વાત છે, નામ છે, ત્રીજો પુરુષ એક વચન થશે એટલે ડઝ. 26માં વાક્યમાં સ્ટુડન્ટ્સ ની વાત છે, વિદ્યાર્થીઓ જાજા છે, ત્રીજો પુરુષ બહુવચન એટલે ડુ. 27મું યોર ડોગ, કૂતરો એક જ છે એટલે ડઝ. અવર સ્કૂલ, શાળા એક જ છે, જો અવર થી ભરમાઈ ન જવું, અવર એટલે આપણું એટલે બહુવચન વાળી ફિલિંગ લાગે પણ પાછું નામ એક જ છે સ્કૂલ એટલે ત્યાં આવશે ડઝ.
પછી 29 માં ટીચર્સ કીધા છે એટલે ડુ આવશે. શું શિક્ષકોને ખાતાઓ છે? ડુ ટીચર્સ હેવ અકાઉન્ટ્સ? એક ટીચર હોત તો ડઝ આવત. કેટ્સ બિલાડીઓ ડુ આવશે. રાહુલ અને રિયા બે થઈ ગયા, ત્રીજો પુરુષ બહુવચન ડુ આવશે. વી આરે ડુ આવશે, યુ આરે ડુ આવશે, ધે આરે ડુ આવશે. પછી હી છે ત્રીજો પુરુષ એક વચન, જય ત્રીજો પુરુષ એક વચન, અવર કન્ટ્રી ત્રીજો પુરુષ એક વચન, અજીત એ ત્રીજો પુરુષ એક વચન. જ્યારે કરતા ત્રીજા પુરુષ એક વચન નો હોય ત્યારે પ્રશ્નાર્થ કે નકાર બનાવવું હોય તો ડઝ વપરાય, એટલે આમાં ડઝ વાપર્યું. એટલે અંદર બધામાં હેવ થઈ ગયું. જો હેઝ નું હી હેઝ હેડેક હતું, હી હેઝ હેડેક એની બદલે હેવ થઈ ગયું. જય હેઝ ની બદલે હેવ થઈ ગયું. કન્ટ્રી હેઝ ની બદલે હેવ થઈ ગયું. અજીત હેઝ ની બદલે હેવ થઈ ગયું. કેમ? કે આગળ સહાયકારક ક્રિયાપદ આવ્યું એટલે. પછી 39 માં ડુ આઈ હેવ ઓબ્જેક્શન? ઓબ્જેક્શન એટલે વિરોધ, કઈ વાંધો. શું મને કઈ વાંધો છે? તો ડુ આઈ હેવ. ડઝ શી હેવ ડિસ્કાઉન્ટ કૂપન? શું તેની પાસે ડિસ્કાઉન્ટ ના કૂપન્સ છે? ડુ ઓલ ધ ગર્લ્સ હેવ યુનિફોર્મ? શું બધી જ છોકરીઓ પાસે યુનિફોર્મ છે? બધી જ એટલે બહુવચન. ડુ બોથ ધ બોયઝ હેવ સિલેબસ? બોયઝ છે કેટલા? બોથ એટલે બંને, બંને એટલે બહુવચન થાય. કદાચ એ નો ખબર હોય બોથ નો અર્થ એટલે ભૂલતી હોય તો વાંધો નહીં. પણ બોથ ધ બોયઝ એટલે છોકરાઓ, બંને છોકરાઓ. બંને છોકરાઓ કીધું એટલે બહુવચન થઈ ગયું. પછીના બંને છે ને આમ જોવો તો સર્વનામના પ્રશ્નો છે. આમ તો 41 થી બધા સર્વનામના જ છે, પણ ઓલ ને બોથ ને એ કોમન હોય, આપણને આઈડિયા હોય. 43 માં આઈધર ઓફ ધ ગર્લ્સ. આ આઈધર ને આપણે સંયોજક તરીકે વાપર્યું છે. આઈધર ઓર ને નાઈધર નોર આવા વાક્ય તમે બનાવેલા છે. કાં તો અથવા, બે માંથી એક. અહીંયા સર્વનામ તરીકે પણ આઈધર ને નાઈધર આવે ત્યારે બે માંથી એક અથવા બે માંથી એક નહીં, એવો જ અર્થ થાય. 43 માં વાક્યમાં આવશે ડઝ આઈધર ઓફ ધ ગર્લ્સ હેવ અ ક્વેશ્ચન? એટલે કે આઈધર એટલે બે ની જ વાત હોય. જો શું બે માંથી એક છોકરીને પ્રશ્ન છે ત્યારે આઈધર ઓફ ધ ગર્લ્સ કહેવાય. કે ભાઈ તમે લેવા જાઓ કોઈ વસ્તુ ને બે તમને સરસ મજાના બે સ્વેટર બતાવ્યા, બે જ છે એની પાસે. તમે કહો ભાઈ કયું લેવું હોય? તમને બે ગમતા હોય, તમે કહો ભાઈ આઈધર ઓફ ધીસ, આમાંથી ગમે એ હાલશે. આઈધર ઓફ ધ ટુ એટલે બે માંથી કોઈ પણ એક. એમ જ 44મું છે, એમાં જો સ્ટુડન્ટ છે પણ આગળ એની લખ્યું છે. આ સર્વનામ છે, અનિશ્ચિત સર્વનામ. એની છે, સમ છે, મેની છે, ઓલ છે. એની ઓફ ધ સ્ટુડન્ટ્સ હેવ અ પ્રપોઝલ? શું એક પણ વિદ્યાર્થી પાસે પ્રપોઝલ છે? એની કીધું એટલે એક વચન થઈ ગયું ગુરુ. આઈધર માં એક વચન, એની માં એક વચન, એને ડઝ આવશે. ત્યાં સમ ઓફ ધ સ્ટુડન્ટ્સ કે મેની ઓફ ધ સ્ટુડન્ટ્સ કે ઓલ ઓફ ધ સ્ટુડન્ટ્સ કે બોથ ઓફ ધ સ્ટુડન્ટ્સ આપ્યું હોય તો ડુ કરે, પણ એની લખ્યું છે એટલે એક થયો. પછી બ્લેન્ક યુ હેવ અ કી? તારી પાસે ચાવી છે? ડુ. સંજય પાસે બે ગાડીઓ છે, ત્રીજો પુરુષ એક વચન, ડઝ. પ્રિયા ત્રીજો પુરુષ એક વચન, ડઝ. યોર કઝિન ત્રીજો પુરુષ એક વચન, ડઝ. યોર બાઇસિકલ ત્રીજો પુરુષ એક વચન, ડઝ. અને 50મું જુઓ, માય પેરેન્ટ્સ ઇઝ ફ્રેન્ડ. મારા પેરેન્ટ્સ ની વાત નથી. મારા પેરેન્ટ્સ ના મિત્ર પાસે બિટકોઈન છે, ખરો? મા બાપ નો કોઈ એક મિત્ર કે નાની કોઈ એક મિત્ર, એટલે એકની જ વાત છે એટલે ત્યાં ડઝ આવશે. અહીંયા આપણું ધ્યાને લેવાનું છે ફ્રેન્ડ્સ શબ્દને, સમજ્યા? માય પેરેન્ટ્સ ઇઝ ફ્રેન્ડ, એ આપણે ધ્યાને લેવું પડે. અહીંયા ફ્રેન્ડ્સ હોત તો ડુ લખત, પણ અમુક લોકો શું થાય, ઉત્સાહમાં પેરેન્ટ્સ નો એસ જોઈને બહુવચન સમજી લે, એટલે સીધું ત્યાં ડુ કરી નાખે. ત્યાં તો પૂરું થઈ જાય આપણું. એટલે આ 50 ખાલી જગ્યાઓ મેં તમને હોમવર્કમાં આપી હતી. તમારા પછી 2 કે 3 જણાએ કરી હોય તો પણ હું મારા પ્રયત્નને સફળ ગણીશ, અને અત્યારે સમજાવો તો વધારે સફળ ગણીશ. એટલે તો ચર્ચા કરી, બાકી તો હું આની પીડીએફ જેમ પેપરની આપી એમ આની પણ આપી જ શકતો હતો. ભાઈ જોઈ લેજો, મોકલી છે. પણ ઓલમોસ્ટ અડધી કલાકનું ડિસ્કશન આપણે આ 100 ખાલી જગ્યા પર શું કામ કર્યું? કે તમારા દિમાગમાં એ ફેક્ટ છે એ બેસી જવી જોઈએ કે હેવ ક્યાં આવે, હેઝ ક્યાં આવે, ડુ ક્યાં આવે, ડઝ ક્યાં આવે. ત્રીજા પુરુષ એક વચનનું કરતા હોય તો માલિકી દર્શાવવા હેઝ વપરાય. એ જ વાક્યને નકાર કે પ્રશ્નાર્થ કરો તો ડુ કે ડઝ વપરાય. એમાં કરતા ત્રીજા પુરુષ એક વચનનું હોય તો ડઝ આવે. આ આપણે ડિસ્કશન કર્યું. આમાં ક્યાંય ક્વેશ્ચન છે તો નકર બંધ કરવું આ ફાઇલ. એકે વાક્ય ફરીવાર ચેક કરવાનું હોય એવું કઈ નથી. સર ડુડસ સિવાય કઈ થી પ્રશ્ન પૂછ્યો એક પ્રશ્નાર્થ શબ્દથી તો તો હે? હેવ આવી શકે? ડુડસ સિવાયના કોઈ પ્રશ્નથી ડુડસ જે છે એનાથી આપણે પ્રશ્ન હા. પૂછી, હા, એટલે એનાથી પ્રશ્ન પૂછે વોઝ વેર થી કદાચ હોય, પછી વોટ થી હોય, ત્યાં ઓલું હેવ આવી શકે કે બીજું હેઝ આવી શકે?
તમારે જ કરતા જોવાનું ક્રિયા. પેલા તો કાળ વર્તમાન છે કે નહીં એ નક્કી કરવું પડે. વર્તમાન કાળ હોય વર્તમાન કાળ તો પછી કરતા જોવાનું થાય. કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો હેઝ આવે, બાકી બધામાં હેવ આવે. હા સર, એ તો સમજાઈ ગયું મને. એ તો મને ખબર હતી, પણ આપણે કેમ આ છે ઓલું ડુડસ છે એટલે હા. એમાં તો એવા જ આવે છે. હા ના એવું ના હોય, એવું ના હોય. વાય ની હારે હેઝ આવી શકે, વેર ની હારે હેઝ આવી શકે. હા. વેર હેઝ રાજુ ગોન પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. રાજુ ક્યાં ગયો છે તો રાજુ છે ઓકે એટલે વેર હેઝ કહેવાય. અને તું ક્યાં ગયો છો તો વેર હેવ યુ ગોન. યુ આવે તો હેવ થઈ જાય, એવું ના હોય. બરાબર છે. ઓકે. યસ. તો હવે આપણે પાછા જે હતા એ કાળમાં આજે સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ ભણીએ. કોના સંદર્ભમાં તો કે હેવ ના સંદર્ભમાં, ટુ હેવ ના સંદર્ભમાં. બરોબર. હેવ હેઝ તો આપણે આખું પૂરું કરી જ દીધું હતું. હવે હેડ ની વાત છે. Okay, let's start. Yes. સૌથી પહેલા આપણે વાત કરી કાળના 3 લેયર, સમય અને ક્રિયા આધારે કાળ નક્કી થાય ટાઈમ અને એક્શન ઉપરથી. ટાઈમના 3 લેયર, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, વર્તમાન, ભૂત, ભવિષ્ય. એમાં બનતી ક્રિયાઓ 4 પ્રકારની. સાદી ક્રિયાઓ જે અત્યારે સાદા કાળ જોઈએ છે, ચાલુ ક્રિયાઓ, પૂર્ણ ક્રિયાઓ અને ચાલુ પૂર્ણ ક્રિયાઓ. 4 પ્રકારની ક્રિયા 3 સમયમાં આપણે ઉલ્લેખ કરતા હોય એટલે 4 તેરીને 12 કાળ આપણને મળે. એમાં આપણે કયો કાળ જોવાનો છે તો કે એમાં આપણે જોવો છે સૌથી પહેલા તો સાદા કાળ જોવા છે. સાદા કાળ એટલે આપણે ત્યાંથી શરૂઆત કરી હતી. હવે સાદા કાળ 3 રીતે બને એવી વાત કરી. એમાં આપણે 2 ક્રિયાપદો જે રહ્યા 1 અને 2 આને આપણે અલગથી જોવા પડે. અને પછી આ જે મેઇન છે, તમે જેને સાદા કાળ તરીકે ઓળખો છો એ આ છે. પણ એની પહેલા 2 તબક્કા જોઈ જવા જોઈએ. એટલે આપણે સૌથી પહેલા સાદો વર્તમાન કાળ 2B માટે ભણ્યા એટલે સાદો વર્તમાન તો એમ ઇઝ 2B ના વર્તમાન કાળના રૂપો. સાદો ભૂતકાળ તો 2B ના ભૂતકાળના રૂપો વોઝ વેર. અને ભવિષ્યમાં તો કઈ રૂપ હોય ને બી પોતે જ આવે પણ આગળ આવી જાય સહાયકારક શેલ અને વિલ. પછી આપણે ટુ હેવ શરૂ કર્યું. સાદો વર્તમાન કાળ ટુ હેવ નો તો એમાં 2 ક્રિયાપદો આવે, હેવ અને હેઝ, જે આપણે ભણી ચૂક્યા અને ખાલી જગ્યાએ કરી દીધી અત્યારે. ની પાસે છે માલિકી બતાવે. ની પાસે હતું કેવું હોય તો ટુ હેવ નું ભૂતકાળનું એક જ રૂપ છે, 2 સ્પેલિંગ નથી, એક જ સ્પેલિંગ છે, હેડ આવે. ભવિષ્યમાં તો શેલ વિલ સાથે મૂળ રૂપ જ આવશે એટલે શેલ વિલ સાથે હેવ. પછી આવશે કોઈ પણ ક્રિયાપદનું વર્તમાન કાળ, કોઈ પણ ક્રિયાપદનું ભૂતકાળ ને કોઈ પણ ક્રિયાપદનું મૂળ રૂપ. એ ક્રિયાદર્શક શબ્દો જે હશે ગો ને કમ ને રન ને ડ્રિંક ને વોચ ને સી ને એમાં આ તો માત્ર 2 જ ક્રિયાપદોને આપણે ભણીએ છીએ, ટુ બી અને ટુ હેવ. રાઈટ? ઓકે. એમાં આપણે શું ભણ્યા તો કે ભાઈ કાળમાં સાદા કાળ, એની અંદર ટુ હેવ ભણ્યા. હેવને 3 સમયમાં વિભાજિત કર્યું. વર્તમાન, સાદો વર્તમાન તો હેવ, સાદો ભૂતકાળ તો હેડ, સાદો ભવિષ્ય તો શેલ હેવ વિલ હેવ. બરોબર. એમાંથી સાદો વર્તમાન કાળ આ આપણે ભણી ચૂક્યા છીએ. આ હવે ભણવાનું બાકી નથી. આ આપણને સમજાઈ ગયું. બહુ જ અગત્યનો ટોપિક હતો. કોની સાથે હેવ, કોની સાથે હેઝ. અત્યારે આપણે વાત આની કરવાની છે સાદા ભૂતકાળની, પછી સાદા ભવિષ્યકાળની. રાઈટ? યસ. સાદા ભૂતકાળમાં પહેલી વાર એવું બનશે કે એક જ ક્રિયાપદ છે. ટુ હેવ નું ભૂતકાળનું રૂપ કરો એટલે 2 સ્પેલિંગ નથી. ઓલામાં કેમ હેવ અને હેઝ 2 હતા, એમાં એક જ છે હેડ. એટલે આપણે પહેલી વખત એવું બનશે કે આઈ બી વાળું ટેબલ જોવું નહીં પડે કોની સાથે કયું ક્રિયાપદ. શું કામ નહીં જોવું પડે? કારણ કે ક્રિયાપદ જ એક છે મૂળ. ગેટિંગ? એક જ છે હેડ. એટલે કોઈ પણ કરતા હોય બધા સાથે શું આવવાનું? હેડ જ આવવાનું છે. એટલે આપણે ક્રિયાપદ અહીંયા જોવું પડશે નહીં. કયો કરતા છે એટલે ટેબલ નહીં જોવું પડે. આઈ વી યુ વાળું બધા આઈ આરે હેડ ને ત્રીજો પુરુષ એક વચન હોય તો હેડ. હેડ નો મિનિંગ શું થાય? ભૂતકાળની માલિકી બતાવે. શું હતું તમારી પાસે? તમારે કેવું હોય હવે મને તાવ હતો તો આઈ હેડ ફીવર.
મારે તારું કામ હતું તો આઈ હેડ યોર વર્ક. મારે મીટિંગ હતી, આઈ હેડ મીટિંગ. મારી પાસે ગાડી હતી, આઈ હેડ અ કાર. અમારે 200 વીઘા જમીન હતી તો વી હેડ 200 વીઘા કે જે કંઈ કહેવાતું હોય સ્ક્વેર મીટર લેન્ડ વોટેવર. તો હેડ એટલે ભૂતકાળની માલિકી બતાવે. તમારી પાસે શું હતું? જે લોકો વર્તમાનથી ખફા હોય ને એ મોટા ભાગે ભૂતકાળમાં બહુ રહેતા હોય, વર્તમાનથી દુખી હોય. અમારી પાસે પેલા આમ હતું કે અમારે 250 વીઘા પાણી વાળી હતી, અત્યારે જ 22 વીઘા છે ભાગમાં. તો ભાઈ ભૂતકાળ એમ મારા ફુવા છે એ ફલાણા હતા, મારા મામા ઓલા હતા, મારા દાદા ઈ વખતે સ્ટેટમાં આમ હતા. તમે અત્યારે શું છો? તમે ઉભડ્યા છીએ, ઠીક. શું હતું એ ભવ્ય ભૂતકાળનો આપણને ગર્વ હોવો જ જોઈએ, મને છે ને તમને હોય જ. પણ સતત ભૂતકાળને વાગોળવાથી વર્તમાન નહીં બદલે. વર્તમાન બદલાવા માટે અત્યારે મથવું પડે, આપણા સિદ્ધાંતો બદલવા પડે. જૂના સિદ્ધાંતો મુજબ અત્યારે ન જીવી શકાય. જૂના સિદ્ધાંતો અમુક જ્ઞાતિ જન્ય સિદ્ધાંતો હોય, લાઈક અમારી જ્ઞાતિ છે, તમે તો અમારું કોઈ મૂળભૂત કામ જ નથી ગઢવીનું. અમે ગાતા, ભજન કરતા, એ કવિતાઓ લખતા, રાજાના દરબારમાં ખૂબ માનપાન મેળવતા અને વહેતા. કેમ દરેકનો વ્યવસાય હોય ને, પટેલ તો ખેતી વ્યવસાય છે, સુથાર તો લાકડાનું કામ હોય. અમારું કોઈ કામ જ આવું નહોતું. પણ હવે એ ઠૂઠું પકડીને ન બેસી શકું ને કે અમે તો આમ છીએ એમ. દરેક વ્યક્તિએ મહેનત કરવી પડે. રામ કૃપા એને રોજ દિવાળી, એને રંગના ટાણા રે. કામ કરે એની કોઠીએ કદી ખૂટે ન દાણા રે. કે અલગારી આળસુ થઈ નવ આખું ખોવું રે. ધીરે ધીરે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. મોજ કરવા માટે કામ કરવું પડે, એમને મોજ ન થાય. ખૂણા સીધા કરી કરીને મોજ ન કરાય. જમીનો વેચતા જાય, મોજ કરતા જાય, એમ ન કરાય. કામ કરવું પડે, મહેનત કરવી પડે. તો હેડ છે એ ભૂતકાળની માલિકી બતાવે. સીધું આપણે વાક્ય રચનામાં જઈએ, હકારાત્મક વાક્ય કરતા. હકારાત્મક ને પાછું કેવું છે? ડિક્લેરેટિવ વિધાન વાક્ય. એમાં કરતા, ક્રિયાપદ ને કર્મ 3 વસ્તુ આવે. સબ્જેક્ટ આવે. હવે અહીંયા ક્રિયાપદ તો ફિક્સ જ છે. આપણે કેની વાત કરી છે? કે ક્રિયાપદ તો ફિક્સ છે, કે આપણે હેડની જ વાત કરી છે. એટલે ક્રિયાપદ તો સીધું હેડ મૂકી દીધું. અને કર્મ આવશે જે હશે એ. જેમ કે યુ હેડ અ કાર. અહીંયા તમે હેવ કરી નાખો, યુ હેવ અ કાર, તો તારી પાસે ગાડી છે એવું થાય. પણ યુ હેડ અ કાર એટલે તારી પાસે ગાડી હતી એવું થઈ જાય. અને અહીંયા ત્રીજો પુરુષ એક વચન હોય તો હેડ જ આવે. વિમલ હેડ અ કાર. આગળના ઓલા વર્તમાન કાળમાં વિમલ હોય તો હેસ થઈ જતું હતું. પણ ભૂતકાળમાં કોઈ એવો બાદ નથી પુરુષોનો, પેલો પુરુષ કે બીજો પુરુષ કે ત્રીજો પુરુષ, એવો કોઈ બાદ નથી. એમ બધામાં હેડ જ આવે. તો વિમલ હેડ અ કાર એટલે કે વિમલ પાસે ગાડી હતી. ભૂતકાળની માલિકી બતાવવા માટે હેડ વપરાય. બરોબર? એટલે આમાં કોઈ વાક્યની પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. તમારી પાસે શું હતું એમ તમે કહો. અત્યારે તમે કોઈનો ફોન આવે ને કટ કરી નાખો, 9:30 ફોન કરીને એમ કહો કે ભાઈ મારે લેક્ચર હતો એટલે ફોન કાપ્યો હતો. આઈ હેડ અ લેક્ચર. આઈ હેડ અ લેક્ચર. આઈ હેડ એન ઓનલાઈન લેક્ચર. ઓનલાઈન કયો તો એન લાગે, એન ઓનલાઈન લેક્ચર. અદરવાઇઝ ખાલી લેક્ચર કયો તો લ વ્યંજન છે એટલે એ આવે, એ લેક્ચર. બરોબર? હવે નકારાત્મક કેમ બને? તો વર્તમાન કાળમાં તો આપણે ડુ અને ડઝ એડ કરતા હતા. ડુ અથવા ડઝ. અહીંયા ડુ અને ડઝ નો થાય, કારણ કે આ ભૂતકાળ છે. તો ભૂતકાળમાં ડુ અને ડઝ નું ભૂતકાળ શું? તો એ વાપરવાનું. ડુ અને ડઝ છે V1 છે. અહીંયા ભૂતકાળ એટલે V2 આવે, તો એમાં આવશે ડીડ. તો અહીંયા લખવાનું થાય ડીડ. અને ઓલો નિયમ તો જીવંત જ છે. જ્યારે સાદા કાળમાં સહાયકારક ક્રિયાપદ વપરાય ત્યારે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. ફોર એક્ઝામ્પલ, નકાર બનાવશો એટલે અહીંયા ડીડ આવશે. ડીડ આવશે એટલે આ હેડ છે ને એનું થઈ જશે મૂળ રૂપ. મૂળ રૂપ શું છે હેડ નું? આ ઉપર રહ્યું એ હેવ. જુઓ, ડીડ નોટ હેવ. યુ ડીડ નોટ હેવ અ કાર. તારી પાસે ગાડી ન હતી. અહીંયા તમે ડુ કરી નાખો તો આ વર્તમાન કાળ થઈ ગયો. તારી પાસે ગાડી નથી. એમાં હેવ તો રહેવાનું જ છે. ડીડ નોટ કીધું એટલે આ થઈ ગયું ભૂતકાળ. ત્યાં ત્રીજો પુરુષ એક વચન હોય તો પણ એ જ આવે. વિમલ ડીડ નોટ હેવ અ કાર. વિમલ પાસે ગાડી ન હતી. આપણો જે નિયમ છે, જ્યારે સાદા કાળમાં સહાયકારક ક્રિયાપદ વપરાય ત્યારે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. એટલે જેવું આપણે ડીડ વાપર્યું એવું આપણે મૂળ રૂપ કરી નાખ્યું. કોનું? હેડ નું કરી નાખ્યું હેવ. એટલે આ એનો ફાયદો છે. જ્યારે સાદા કાળમાં સહાયકારક ક્રિયાપદ વાપરો ત્યારે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય.
પ્રેક્ટિસ જોઈએ થોડી, કેમ કે આઈ હેડ ટાઈમ, મારી પાસે સમય હતો. નેગેટિવમાં શું કરશું, બધામાં કરતા પછી, જેમ કે આ બધી જગ્યાએ આજે મેં લાઈન કરી એ જગ્યાએ આપણે ડીડ મૂકશું, કે ડીડ સાથે નોટ મૂકશું. જેવું ડીડ નોટ મૂકશું એવું આજે હેડ દેખાય છે એનું શું થઈ જશે, મૂળ રૂપ, એટલે કે હેવ થઈ જશે. રાઈટ, તો એ આપણે જોવાનું છે. આઈ હેડ ટાઈમ, તો આઈ ડીડ નોટ હેવ ટાઈમ. જો અહીંયા ડીડ થઈ ગયું ને એટલે સીધું હેડ નું બની ગયું હેવ. આઈ ડીડ નોટ હેવ ટાઈમ. હર્ષભાઈ શું થશે બીજું વાક્ય, વી હેડ અ હોલિડે, નેગેટિવ શું થશે? છે હર્ષ? હર્ષ નીકળી ગયો લાગે છે. ઠીક, ચાલો જલદીપ શું આવશે આમાં, વી હેડ અ હોલિડે માં? જલદીપ? We did not have a holiday. વેરી ગુડ, વી ડીડ નોટ હેવ અ હોલિડે. બરોબર. મનસુખભાઈ બામણિયા શું આવશે ત્રીજામાં? યુ હેડ ટુ ઓપ્શન્સ. બામણિયા મનસુખ. You did not have two options. વેરી ગુડ, યુ ડીડ નોટ હેવ ટુ ઓપ્શન્સ. તારી પાસે બે વિકલ્પો ન હતા. બરોબર. સંગીતાબેન શું આવશે હી હેડ એન ઇન્ટરવ્યુમાં? He did not have an interview. શું થશે ગુજરાતી એનું સંગીતા? સંગીતા એ વાક્યનું ગુજરાતી શું થાય? તેનો ઇન્ટરવ્યુ ન હતો. ન હતું. હા હા. અને આ તેને ઇન્ટરવ્યુ નથી એમ કેવું હોય તો? આ ન હતો કીધું આપણે, પણ નથી એમ કેવું હોય, વર્તમાન કાળ કરવું હોય શું ફેર કરવો પડે આ વાક્યમાં? Did ની જગ્યાએ does કરવાનું. ડીડ ની જગ્યાએ ડઝ. તો આ હેવ નું કઈ ફેરવવું પડે, હેઝ કરવાનું કે નહીં કરવાનું? એનું મૂળ રૂપ આવે have. યસ, એક્ઝેક્ટલી, વેરી ગુડ, કરેક્ટ આન્સર. શી હેડ હેડેક, તેને માથાનો દુખાવો હતો. મીનાબેન શું થશે માથાનો દુખાવો હોય તો શું કરાય નેગેટિવ કરવા? She did not have headache. વેરી ગુડ, વેરી ગુડ. શી ડીડ નોટ હેવ હેડેક. બરોબર. અને પછી તેજસભાઈ દવે, ધે હેડ અ મેચ, શું થશે નેગેટિવ? They did not have a match. વેરી ગુડ, ધે ડીડ નોટ હેવ અ મેચ. તો આ ભૂતકાળ થયો. અહીંયા તમે ડુ કે ડઝ કરો એટલે વર્તમાન કાળ થાય. ખાસ પાછળ ભૂતકાળનું ગુજરાતી આપણને યાદ રહેવું જરૂરી છે. પછી કે હતું એમ શું આવે. પ્રશ્નાર્થ વાક્ય જોઈએ, હજી નેગેટિવ છે થોડા લો. આ વર્તમાન અને ભૂતકાળને કમ્પેર કરીએ છીએ આપણે. એટલે આવું પૂછીએ આપણે તમને કોઈને. આઈ હેવ એન ઓફર લેટર, પહેલેથી શરૂ કરીએ. ભાવિશા ભટ્ટ, આઈ હેવ એન ઓફર લેટર, મારી પાસે ઓફર લેટર છે. એનું નેગેટિવ શું થાય ભાવિશાબેન? ભાવિશાબેન તમે સાંભળો છો? ઓકે. ગઢવી નારણ, નારણ શું થશે નેગેટિવ આનું, આઈ હેવ એન ઓફર લેટર નું? I did not have an offer letter. આપણા વર્તમાન કાળની વાત છે. જો અહીંયા હેવ છે, હેડ નથી. વર્તમાન કાળમાં શું કહેવાય, મારી પાસે નથી એમ કેવું હોય તો ડીડ આવશે વર્તમાન કાળમાં. Have શું સર? વર્તમાન કાળ છે, જો વાક્ય તો વાંચતો સરખું. આઈ હેડ નથી, આઈ હેવ છે. હેવ એટલે વર્તમાન કાળ થાય. તો વર્તમાન કાળનું નેગેટિવ કેમ કરાય, એટલે જ મેં લખ્યા છે. ઓલું ભૂલ ન થઈ જાય ને એટલે. વર્તમાનનું નેગેટિવ. હા, હમણાં ખાલી જગ્યાઓ પૂરતા હતા આપણે, 50 જેટલી પૂરી, 100 જેટલી. એમાં શું કરતા હતા, કયું સહાયકારક હતું? તમે એમ કેવું હોય મારી પાસે ટાઈમ નથી, તો અંગ્રેજીમાં શું કહેશો તમે? મારી પાસે ટાઈમ નથી. I do not have time. ડુ નોટ મૂક્યું ને, ડીડ નોટ કેમ ન મૂક્યું? તો કે વર્તમાન કાળ છે, અહીંયા ઈ જ છે ને. મારી પાસે ઓફર લેટર નથી એમ કેવું હોય તો I do not have an offer letter. યસ, આઈ ડુ નોટ હેવ એન ઓફર લેટર. વેરી ગુડ, આઈ ડુ નોટ હેવ એન ઓફર લેટર. હિતેશ મકવાણા શું થશે બીજા વાક્યમાં? હી હેઝ અ હોલિડે. હિતેશ જાગો બેટા. હે નથી ખબર હું ક્યાંથી આવશે? હિતેશ ઉભો થાય, કરવું જ પડે. હમણાં જ આપણે ખાલી જગ્યા ભરી ડુ અને ડઝ થી. તો જો વર્તમાન કાળ છે તો હી યાર ડુ આવે કે ડઝ આવે? હેલો,
હી યારે ડુ આવશે કે ડઝ? કેટલામાં પુરુષ થાય આઈડિયા છે? પેલો, બીજો, ત્રીજામાંથી હી ત્રીજો. ત્રીજો થાય ને કે બીજો? હા, ત્રીજો. ત્રીજો એક વચન કે બહુવચન? એક વચન. હા, તો એની યારે ડઝ આવે બેટા. શું આવે? ડઝ. એટલે હી ડઝ નોટ, અને ડુ કે ડઝ આવે એટલે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે હેઝ નું શું થઈ જાય? હેવ. હી ડઝ નોટ હેવ એ હોલિડે. સમજાણું? હી ડઝ નોટ હેવ અ હોલિડે. પછી વૃંદાબેન આમાં શું થશે? ધે હેવ ટુ ઓપ્શન્સ. They do not યસ, have two options. વેરી ગુડ. ધે ડુ નોટ હેવ ટુ ઓપ્શન્સ. સરસ. આ વર્તમાન કાળ હતો. હવે આપણે ભૂતકાળ ભણીએ છીએ જેની અંદર હેડ આવે, અને હેડ આવે એટલે ત્યાં આપણે ડુ ડઝ ની બદલે ડીડ વાપરવું પડે. પણ અહીંયા એક ફાયદો છે, આ ત્રીજા પુરુષ વાળી જે વાત છે એ કઈ ધ્યાને લેવાની જરૂર નથી. ત્રીજો પુરુષ એક વચન, એ જે મેટર છે એ સાદા વર્તમાન કાળ માટે જ છે. સાદા વર્તમાન કાળ વખતે જ એ બધું ધ્યાને લેવાનું થાય. ચાલો, કોને પૂછશું? વિમલ ઠાકોર, યુ હેડ એન આઈડિયા. શું થશે ઠાકોરભાઈ? You did not have હા, an idea. યુ ડીડ નોટ હેવ એન આઈડિયા. વેરી ગુડ. પછી શેખ રિઝવાન, શી હેડ ફીવર. શું કરશું નેગેટિવ? રિઝવાન શેખ. રિઝવાન, ઓકે, વાંધો નહીં. ચાલો, મેઘરાજ સિંહ, શી હેડ ફીવર. મેઘરાજ સિંહ, જાગો. She did not have an fever. હેવ ફીવર. વેરી ગુડ. શી ડીડ નોટ હેવ ફીવર. એને તાવ નહોતો આવતો. સરસ. માણસી, બોયઝ હેડ અ ચાન્સ. શું થશે? ભાઈ માણસી, બોયઝ હેડ અ ચાન્સ. છોકરાઓ પાસે તક હતી. નેગેટિવ શું કરશું? Boys did not have a chance. વેરી ગુડ. બોયઝ ડીડ નોટ હેવ અ ચાન્સ. કમ્પેર એટલે કરાયું કે વર્તમાન કાળ, નકર આમાં કેવું થાય, ઘણા વિદ્યાર્થીઓની કમ્પ્લેન એવી, સર એક એક કાળ ભણતા હોય ને ત્યારે બધું યાદ રહી જાય છે, પણ બધું ભેગું થાય ને ત્યારે કઈ ખબર નથી પડતી. એટલે આપણે હારે હારે ભેગું કરતા જાય થોડુંક થોડુંક, એટલે ક્યાં કન્ફ્યુઝન છે, ક્યાં તમે મિક્સ કરી દો છો એ ખબર પડી જાય. એટલે લોકડાઉનમાં રામાયણ મહાભારત બે આવતા હતા ને ટીવીમાં, તો એમાં ઘણાને ઇસ્યુ થઈ જાય એમ કે રામની સામે અર્જુન મળી જાય ને દ્રૌપદી જાતી હોય લક્ષ્મણ આવે હામાં, એવું થઈ જાય. કેમ કે બે હારોહાર જોતા હોય આગળ પાછળ. એટલે આમાં એવું થાય, એક કાળ જોઈને તરત બીજો કાળ ભણતા હોઈએ તો મિક્સ થઈ જવાની ભીતિ રહે. એટલે આપણે આ કરીએ છીએ વચ્ચે વચ્ચે. ઓકે, હવે વાત કરીએ પ્રશ્નાર્થ વાક્યની. ભૂતકાળમાં પ્રશ્ન પૂછવો હોય કે શું તારી પાસે ચાન્સ હતું, શું તારી પાસે ગાડી હતી, આવું કેવું હોય આપણે છે એમ પૂછીએ તો ડુ ડઝ થી કરે. હમણાં 50 ખાલી જગ્યા ભરી આપણે, ડુ યુ હેવ અ ચાન્સ ને ડુ યુ હેવ અ કાર ને એવું. પણ શું આમ હતું એમ કેવું હોય તો ત્યાં ડીડ મૂકવું પડે. ડીડ મૂકો એટલે વળી ઓલી જ વાત મૂળ રૂપ આવી જાય. ડીડ જ્યાં સુધી આવે ડુ ડઝ ડીડ, તેમ અહીંયા મુખ્ય ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ. કેમ કે ડીડ યુ હેવ અ કાર, શું તારી પાસે ગાડી હતી. અહીંયા ડીડ ની બદલે ડુ કરી નાખો, શું તારી હતી ની બદલે છે થઈ જાય. ડુ યુ હેવ અ કાર, શું તારી પાસે ગાડી છે. પણ ભૂતકાળની વાત છે એટલે ત્યાં આપણે ડીડ કરીએ છીએ, ડીડ યુ હેવ અ કાર. અને ત્રીજો પુરુષ એક વચન હોય, શું વિમલ પાસે ગાડી હતી, ડીડ વિમલ હેવ અ કાર. તો ત્યાં પણ એ જ વાત થાય કે શું વિમલ પાસે ગાડી હતી, ડીડ છે. એટલે અહીંયા જો ત્રીજો ભૂતકાળની બદલે વર્તમાન કાળ કરો તો અહીંયા ડઝ આવે, ડઝ લખો એટલે અહીંયા છે થઈ જાય. હેવ નું તો હેવ જ રહેવાનું બે જગ્યાએ. કોઈ પણ પરિસ્થિતિમાં સહાયકારક ક્રિયાપદ આવે એટલે મુખ્ય ક્રિયાપદ નું મૂળ રૂપ જ આવે. ઓકે, તો આ થયા એના પ્રશ્નાર્થ વાક્યો. બધી પ્રેક્ટિસ કરી આની પણ, શું આમ હતું, શું તેમ હતું. આઈ હેડ ટાઈમ, આનું નેગેટિવ બનાવો એટલે બધામાં આગળ આવી જાય ડીડ, પાંચે પાંચમાં. આમાં તમારે ત્રીજો પુરુષ બીજો પુરુષ એવું કઈ જોવાનું છે નહીં. ડીડ આવી જાય અને અહીંયા જ્યાં હેડ લખ્યા છે ત્યાં હેવ આવી જાય અને પાછળ આવી જાય પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે કે આઈ હેડ ટાઈમ, તો ડીડ આઈ હેવ ટાઈમ, વી હેડ અ હોલિડે,
Did we have a holiday? You had 2 options. Did you have 2 options? He had an interview. Did he have an interview? She had headache. Did she have headache? They had a match. Did they have a match? તો આવી રીતે આના પ્રશ્નાર્થ વાક્ય બને. આગળ did અને વચ્ચે આવી જાય મૂળ રૂપ. ઓલામાં આપણે do does કરતા હતા. હે ભાઈ? હા, he થઈ ગયું, ભૂલ છે. she આવશે. યસ, that is a mistake. by mistake છે. અહીંયા she નો he નો થઈ જાય ને, સ્ત્રીમાંથી પુરુષ નો થઈ જાય. સાચી વાત છે, મારી ભૂલ છે. તો આ પ્રશ્નાર્થ થયા. થોડીક આપણે અલગ રીતે પ્રેક્ટિસ કરીએ માનો, અને તમારી વોકેબ્યુલરી ડેવલપ થાય એની હારે ધ્યાન રાખીને આપણે કન્વર્ઝેશન, વાર્તાલાપ કરતા હોય ને એવી પ્રેક્ટિસ કરીએ. તમને કોઈ પૂછે કે ભાઈ તારી પાસે ટિકિટ હતી, તમને પૂછે ડીડ યુ હેવ અ ટિકિટ, માનો તમને પ્રશ્ન કેમ પૂછશે? આ પૂછશે ડીડ યુ હેવ અ બુક. સપોઝ તારી પાસે બુક હતી. હવે તમારી પાસે બુક હોય તમે શું કહો? હા, મારી પાસે બુક હતી. તો તારીનું શું થઈ જાય? મારી, કારણ કે હું જવાબ આપું. તમે મને પૂછો સર તમારી પાસે બુક હતી, તો પ્રશ્ન કેમ પૂછશો? ડીડ યુ હેવ અ બુક. હું હા પાડું તો કેમ પાડીશ? યસ, આઈ હેડ અ બુક. અહીંયા શું કરવું પડશે? હેવ ની બદલે હેડ, કારણ કે આ ડીડ પ્રશ્ન પૂછ્યો તો એટલે ડીડ હતું. ડીડ હોય એટલે મૂળ રૂપ આવે. પણ હવે હું હા પાડું છું, આ હકારાત્મક વાક્ય છે. હકારાત્મક વાક્યમાં ડીડ નો આવે એટલે મારે ભૂતકાળ ડીડ છે એટલે ભૂતકાળ મુજબ હેવ નું શું કરવું પડે? હેડ. યસ, આઈ હેડ અ બુક. અને ના પાડું તો નો, આઈ. નકારમાં પાછું ડીડ આવે, આઈ ડીડ નોટ. ડીડ આવી જાય એટલે હેડ નો આવે તો મૂળ રૂપ આવે. આઈ ડીડ નોટ હેવ અ બુક. ના, મારી પાસે બુક ન હતી. આવી રીતની થોડી પ્રેક્ટિસ આપણે કરીએ. હું તમને વાક્ય આપું છું. કેમ કે ડીડ યુ હેવ એડમેન્ટ નેચર. શું તારો સ્વભાવ એકદમ જિદ્દી હતો? એડમેન્ટ એટલે જિદ્દી, કોઈનું માને નહીં એવું. તો યસ, હા પાડશો તો હેવ નું શું થઈ જશે? હેડ. કે હા, મારો સ્વભાવ જિદ્દી હતો. યસ, આઈ હેડ એડમેન્ટ નેચર. ના, મારો સ્વભાવ જિદ્દી નહોતો. તો નો, આઈ ડીડ નોટ હેવ એડમેન્ટ નેચર. કે ના, મારો સ્વભાવ જિદ્દી ન હતો. હવે હું તમારી સામે 4 વાક્યો મૂકું છું અને તમે તમારી બુકમાં લખી અને જણાવો. ચલો જોઈએ. લખી દો, ભલે 5-10 મિનિટ થાય, આપણે કોઈ ઉતાવળ નથી. પણ પ્રેક્ટિસ કરવી બહુ અગત્યની છે. નકર લેક્ચર તો પૂરો થઈ જાય હમણાં, પણ પછી તમે કન્ફ્યુઝ જો. એટલે આ મને યસ અને નો માં આન્સર ઉપર મુજબ આપો. જેમાં હા પાડશો એમાં ડીડ નીકળી જશે. ડીડ નીકળી જાય એટલે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અને જેમાં તમે ના પાડશો એમાં પાછું ડીડ નોટ નું ડીડ આવે એટલે ત્યાં તમારે ડીડ નીકળી જાય તો મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. ના પાડો એટલે ડીડ આવે. ડીડ આવે એટલે મૂળ રૂપ આવે. ડીડ યુ હેવ આર્ડસ ટ્રેનિંગ. આર્ડસ એટલે બહુ જ કઠોર. તમારી ટ્રેનિંગ કઠોર હતી એમ. પછી એનિમોસિટી. એનિમોસિટી એટલે દુશ્મનાવટ. કે શું તારે દુશ્મનાવટ હતી? પછી ડીડ યુ હેવ એન્સિલરી યુનિટ ઇન કંપની. એન્સિલરી એટલે વધારાનું, એક્સ્ટ્રા, સહાયકારક. તમારી પાસે સહાયકારક યુનિટ હતું. અને ડીડ ધીસ પ્લેસ હેવ બનેલ ફીચર. બનેલ એટલે એકદમ નીરસ, સાવ નીરસ હોય ને, જેમ રૂટીન, સામાન્ય, ઓર્ડિનરી એવો મીનિંગ થાય બનેલ નો. બધા વિશેષણ છે એનિમોસિટી સિવાય. અને યસ અને નો માં જવાબ લખી દો બુકમાં, પછી હું તમને પૂછું. ઓકે, હવે વાંધો નહીં, બાકી હોય તો એ બંધ પછી તમે ટ્રાય કરજો. ડીડ યુ હેવ આર્ડસ ટ્રેનિંગ? થઈ ગયું એમ સર. ઠીક ને? ચલો હિરેનભાઈ જાદવ, તમે બોલો જી, શું આવશે? Yes, I had RDS training. આર્ડસ ટ્રેનિંગ. આર્ડસ એટલે એકદમ મહેનત ભરી હોય ને, બહુ જ આમ મહેનત કરવી પડે એવી, હાર્ડ જેને કહીએ આપણે, એની માટે. અને બીજું no, I didn't RDS training. I didn't ખાલી have આવશે ને, મૂળ રૂપ નકર રહી જાય ને પાછું. I didn't have આર્ડસ ટ્રેનિંગ. ઓકે, પછી કિશનભાઈ કેશુર. ડીડ યુ હેવ એનિમોસિટી? શું તમને દુશ્મનાવટ હતી? Yes, I had animosity. અને ના હોય તો? No, I did not have animosity. વેરી ગુડ, વેરી ગુડ, સરસ. પછી પૂજા ચાવડા. ડીડ યુ હેવ એન્સિલરી યુનિટ ઇન કંપની? Yes,
I had an ancillary unit in company. No, I Ancillary? didn't. Yes, I Yes, had. Huh? બરોબર No. બરોબર. Okay. No, I didn't have ancillary in unit in company. એન્સિલરી નો મિનિંગ થાય એક્સ્ટ્રા, વધારાનું, સહાયકારક, સહાયક હોય ને, હેલ્પિંગ. એક ટીમ રાખી હોય હેલ્પ કરવા એને કહેવાય. વેરી ગુડ પૂજાબેન, સાચો જવાબ છે. Thanks, sir. ઓકે, પછી વાઘેલા અંકિતા, ડીડ ધીસ પ્લેસ હેવ બનાલ ફીચર્સ? સર આમાં કન્ફ્યુઝન છે ધીસ નો ધેટ થશે ને? ના 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 થાય બેટા, એક્ટિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નથી કરતા. એક્ટિવ પેસિવ ઓકે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, બરોબર? હા. ઓકે યસ ઇટ હેડ પ્લેસ હેવ બેનલ ફીચર્સ. This place have, yes, it had banal features, બરોબર? નો અથવા this place had banal feature. This ઓકે place લખ્યું હોય તો ખોટું નથી કાંઈ. અને ના પાડી તો નો ઇટ did not had sorry it did not have banal features. it did not have banal feature. ફીચર એટલે લક્ષણો. જો ફીચર એટલે શું થશે મિત્રો? લક્ષણો. અને banal એટલે કેવા? બોરિંગ, સાવ ઓર્ડિનરી, સામાન્ય, કંટાળાજનક. કે નવીન ન હોય, એમ કે જગ્યા આવીને આવી છે એમ, બોરિંગ. હજી બે ત્રણ વાક્યો છે, આપણે ઓન ધ સ્પોટ પૂછીએ. ચલો સીધું. Did you have parents benediction? Did you have parents benediction? કોણ બોલશે એમ? બાકી કોણ છે? ખુશી ડાંગર, શું થશે બેટા? Did you have parents benediction? હા પાડ્યું હોય તો Yes, I had parents. શું છે benediction. pronounce? હા benediction. અને benediction no નો મીનિંગ ખબર છે કોઈને? benediction નો એનીવન? આશીર્વાદ. આશીર્વાદ. વેરી ગુડ. જો બેને શબ્દ ક્યાંય પણ લાગે ને, બેને એટલે ફાયદા વાળી વાત હોય. બેનિફિટ, બેનેડિક્શન, બેનેવલન્સ. બેનેવલન્સ એટલે માયાળુપણું એમ કોઈનો હોય તો અમુક એવા રૂટ વર્ડ્સ કહેવાય, એની ખ્યાલ આવી જાય. વેરી ગુડ, આશીર્વાદ. પછી હજી એક છે, કોને પૂછીએ આપણે? ડીડ યુ હેવ બેલિકોસ નેચર? બેલિકોસ નેચર. બાકી કોણ છે હવે? શબાના, શું આવશે આમાં? ડીડ યુ હેવ બેલિકોસ નેચર? Yes, I had bellicose nature. બેલિકોસ. ના પડીએ તો No, I did not have bellicose nature. અને શું થાય એનું મીનિંગ? વોટ ડુ યુ મીન બાય બેલિકોસ? Bellicose સર નથી ખબર હો. બેલિકોસ એટલે ઝઘડાળું. તે કીધું કે મારો Yes, I સ્વભાવ have. ઝઘડાળું હતો એમ, તોય નથી ખબર? Sir. કીધું કે આઈ હેડ બેલિકોસ નેચર. Yes, sir. ઓકે, બેલિકોસ એટલે ઝઘડાળું, ઝઘડો કરવા તૈયાર જ હોય એમ. કઈ કીધું થાય નહીં, કોક ને એવા હોય ને, હામું જોવાનું તોય બાજે, હું હામું જોઉં એમ કઈ બાજવા માંડે. અમુકને એવી ટેવ હોય. સેમ એવું જ છે. એવું જ હતું તારું કે છે હજી? સર છે જ હજી. ઓ બાપા, બહુ તો ધ્યાન રાખવું પડે. સારું, આ ઓનલાઈન ક્લાસ છે. ઓકે, ત્યારબાદ ડીડ યુ હેવ બર્સર્ક આર્ગ્યુમેન્ટ? ડીડ યુ હેવ બર્સર્ક આર્ગ્યુમેન્ટ? હવે કોણ બાકી છે? પ્રસમભાઈ, શું આવશે? ડીડ યુ હેવ બર્કર્સ આર્ગ્યુમેન્ટ? ના પાડ્યું હોય તો બર્સર્ક, સોરી. Yes, I have berserk argument. No, Okay. I did not have berserk argument. બર્સર્ક એટલે કેવી? એકદમ આપણે કહીએ ને આમ ગરમા ગરમી વાળી, એમ ઇન્સેન, ક્રેઝી, ગાંડા જેવી. લપ, આર્ગ્યુ એટલે લપ. એટલે આપણે કહીએ ને એકદમ બહુ જાજી લપ થઈ ગઈ. તો બર્સર્ક એટલે બહુ ગરમી વાળી લપ, એમ ઝઘડો થઈ ગયો હોય ક્યાંય. તો એનીવેઝ, આપણો હેતુ તો ડીડ નોટ કેમ મુકાય ને? જો તમે તો બધામાં જોયું તમે કે જ્યાં જ્યાં ડીડ આવે છે ત્યાં મૂળ રૂપ આવે છે. ડીડ નથી આવતું ત્યાં V2 એટલે કે ભૂતકાળનું રૂપ આવે. વળી ડીડ આવી જાય એટલે મૂળ રૂપ થઈ જાય. તો ઈ જે મારે તમને શિફ્ટ કરાવવું હતું, હેડ, હેડ ને પાછું હેવ, એ પ્રેક્ટિસ માટે હતા. આવા વાક્યો તમે બીજા એટલે તમે આજે હેવ વાળા જોયા ને, 100 ખાલી જગ્યાઓ આપણે જોઈ, એ બધાને તમે હેડ કરીને આ પ્રકારની પ્રેક્ટિસ કરી શકો. ધારો કે તમને એવું થાય કે મારે વધારે પ્રેક્ટિસ કરવી છે, તો થઈ શકે. બરોબર. ડીડ યુ હેવ અ ચાન્સ? હજી કોણ છે બાકી? અંજનાબા, ડીડ યુ હેવ અ ચાન્સ? તમારી પાસે તક હતી અંજનાબા? અંજનાબા? Yes, I had a chance. વેરી ગુડ. નો હોય તો? અને no, didn't have a chance. I didn't have a chance. Very good. Didn't છે did not નું ટૂંકું રૂપ છે મિત્રો. did not નું ટૂંકું રૂપ. સરસ, ચલો, વેરી ગુડ. તો આ વાત થઈ હેડ ની.
હજી એક છે ડીડ યુ હેવ અ કાર, યસ આઈ હેડ અ કાર, નો ડીડ નોટ હેવ અ કાર. અને હવે છેલ્લી વાત આજના લેક્ચરની ભવિષ્યકાળ. ભવિષ્યકાળમાં પહેલી વાર તમે જોવો તો પહેલેથી સહાયકારક ભેગા જ હોય, શેલ અને વિલ. એટલે અહીંયાની હારે મૂળ રૂપ જ આવે આપણે નિયમ મુજબ કે જ્યારે સાદા કાળમાં સહાયકારક ક્રિયાપદ વાપરો મુખ્ય ક્રિયાપદ મૂળ રૂપ વપરાય. જે વસ્તુ આપણે ટુ બી માં જોયું ને, વર્તમાનમાં એમ ઇઝ આર વાપર્યા, ભૂતકાળમાં વોઝ વેર વાપર્યું, પણ ભવિષ્ય જેવું આવ્યું એવું શેલ બી આવ્યું, એની હારે બી આવ્યું, શેલ બી ને વિલ બી. બી ક્યારે વાપરો તમે? જ્યારે હોવાપણાની વાત કરવી હોય, હોવાપણ શું છે, શું હતું, શું હશે. અને હેવ ક્યારે વપરાય? હેવ ક્યારે વપરાય તો કે જ્યારે તમારે માલિકીની વાત કરવી હોય. અને બે ક્રિયાપદ જ છે, કાયદેસરના ક્રિયાપદ છે. જેમ પ્લે ક્રિયાપદ છે, જેમ ગો ક્રિયાપદ છે, જેમ ડ્રિંક ક્રિયાપદ છે, જેમ સ્લીપ ક્રિયાપદ છે, એમ આ પણ ક્રિયાપદ જ છે. પણ આમાં તમને બહુ નવીન નહીં લાગે, કારણ કે પહેલેથી સહાયકારક હકારાત્મક થી જ હાજર છે. એટલે કાઢવું ને એડ કરવું ને દૂર કરવું ને એડ કરવું ને એવી કોઈ લપ આમાં થશે નહીં. જેમ કે આઈ શેલ હેવ અ કાર, આઈ અને વી સાથે શેલ વપરાય. ઈ નો વાપરો તો ચાલે, બધે વિલ જ આવે છે. પણ આ તો તમને ઓપ્શન આપ્યું હોય શેલ વિલ નો, ત્યારે તમારે નક્કી કરવું પડે કે આઈ વી સાથે શેલ, વિલ નહીં. બાકી બધામાં વિલ આવે. વિમલ પાસે ગાડી હશે, વિમલ વિલ હેવ અ કાર, આપણો જે નિયમ હતો એનો. હવે નેગેટિવ બનાવો તો શેલ પછી નોટ આવી જાય, અહીંયા વિલ પછી નોટ આવી જાય, ગાડી નહીં હોય. નવેસરથી કઈ ઉમેરવાની જરૂર નથી. આઈ શેલ નોટ હેવ અ કાર, મારી પાસે ગાડી નહીં હોય. વિમલ વિલ નોટ હેવ અ કાર, વિમલ પાસે ગાડી નહીં હોય, હશે નહીં કે નહીં હોય. તો આ ભવિષ્યકાળનું નેગેટિવ થયું. અને પ્રશ્ન પૂછો તો શેલ વિલ આગળ આવે. ભાઈ શેલ આઈ હેવ અ કાર, શું મારી પાસે ગાડી હશે? વિલ યુ હેવ અ બુક, તારી પાસે બુક હશે? હું કાલ તો રાજકોટ આવું, પણ તારી પાસે ટાઈમ હશે? આપણે કોઈને પૂછીએ, વિલ યુ હેવ ટાઈમ? યસ આઈ વિલ હેવ. એમ. અને શું વિમલ પાસે ગાડી હશે? વિલ વિમલ હેવ અ કાર? તો આ એની વાત થઈ. ઓવરઓલ તમે જુઓ તો આ બે આપણી માટે અત્યંત અગત્યના છે આગલા ગ્રામર માટે. તમને સીધું આવું વાક્ય કોઈ નહીં પૂછી દે, પણ જે હવે આપણે ગ્રામર ભણવાના છીએ, બધા કાળ ભણીએ કે એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એ વખતે આ સમજ છે ને બહુ જરૂરી છે. હું એટલે આમાં જાજો ટાઈમ લઉં છું. એક બહુ સારી વાર્તા છે, કહેવત છે, પેલી મોટિવેશનલ સ્ટોરી, કે બે જણા કઠિયારા વૃક્ષો કાપવા જતા, એક જ સરખી બે પાસે કુહાડી હતી, એક જ જગ્યાએ બનાવડાવેલી. પણ એક વ્યક્તિ છે એ રોજ જાજા વૃક્ષ કાપીને આવતો, અને એકને ઓછા કપાતા લાકડા. બંને સરખું જ કામ કરતા, એવું નહીં કે જાજી કલાક કામ કરતો, વધારે શક્તિશાળી હતો, એવું કઈ જ નહોતું. તો પણ આ વધારે વૃક્ષ કાપતો હતો. એટલે ઓલાએ પૂછ્યું મેનેજરે કે તારે કેમ જાજા લાકડા કપાય છે? કેમ કે બે જણા કાપો છો, શું છે? કે ના. તો એનું રહસ્ય શું? તેને કીધું કે હું મારી કુહાડીને થોડીક વધારે શાર્પ કરું છું. હું અહીંયા આવતા પહેલા જે કુહાડીની અણી કાઢીએ ને, શાર્પ કરે ને, હું ઓલા કરતા અડધી કલાક વધારે કુહાડીની અણી કાઢું છું, કુહાડીને શાર્પ બનાવું છું. એટલે મારે મહેનતમાં ઓછી પડે લાકડું કાપવામાં, એટલે એવરેજ વધારે આવે. એટલે અત્યારે આપણે એ કુહાડીને શાર્પ કરી રહ્યા છીએ. પાછળ જે મેઇન જે લાકડા કાપવાનું થાય ને, ત્યારે મહેનત ઓછી પડે. એટલે કોઈને એમ થાય કે કેદુનું અંગ્રેજી ચાલુ થયું, પણ હેવ ને હેઝ ને એવું જ બધું આવે છે. પણ આ આવડી ગયું એટલે પાછળ તમે જેને મોટા મોટા હિમાલય જેવા પ્રશ્નો માનીને બેઠા છો ને અંગ્રેજી વ્યાકરણમાં, એ સાવ ઓગળીને એનું બરફ બધું ઓગળી જશે એન્ટાર્કટિકામાં, જેમ પેલા આઈસબર્ગ ઓગળે. કારણ કે અહીંથી આપણે ગરમી પૂરેપૂરી આની આપી દેશું એને, એટલે તમારે કોઈ પર્વતો ઉભા નહીં રહે. તમે मैं खड़ा हूं पर्वतों के सामने, देखना ये है कि झुकता कौन है, लब पे आते आते रुकता कौन है, तू नहीं अंदर तो दुखता कौन है, और मैं खड़ा हूं पर्वतों के सामने. આ તમારી પેલી જનૂન હોવું જોઈએ, કમિટમેન્ટ હોવું જોઈએ. પર્વતને પરીક્ષા ગણી લો. मैं खड़ा हूं पर्वतों के सामने, देखना ये है कि झुकता कौन है. હું તો નથી ઝૂકવાનો, એ ઝૂકે છે કે નહીં, એ ઝુકાવાની વાત છે. સમજ્યા તમે? તો એ આ બે મહત્વની વાત શીખ્યા. તમે કમ્પેર કરી શકો એકબીજાને. યુ હેવ એન આઈડિયા, યુ હેડ એન આઈડિયા. તારી પાસે આઈડિયા છે, તારી પાસે આઈડિયા હતો. તારી પાસે આઈડિયા નથી, તો યુ ડુ નોટ હેવ. અને તારી પાસે આઈડિયા નહોતો, ડીડ નોટ હેવ. શું તારી પાસે આઈડિયા છે? ડુ યુ હેવ. તારી પાસે આઈડિયા હતો, ડીડ યુ હેવ. શેલ વિલ તો એમ બી ઠીક છે ને, એમ બી પરીક્ષા લક્ષી બહુ છે નહીં, આવે તો સમજાઈ જાય એવું છે. પણ આ વાત આપણે આજે કરી, બરોબર? આમાં ક્યાંય ડાઉટ હોય, ક્વેશ્ચન હોય? આની બહુ જાજી પ્રેક્ટિસ કઈ નથી હેડની,
પણ બુક તમારી પાસે લીથો છે એમાં થોડા ઘણી ખાલી જગ્યાઓ 10-12 આપી હશે, પણ આજે પ્રેક્ટિસ કરી એ જ ઇનફ છે. ઘણા બધા વાક્યો આપણે કર્યા. પેલા વર્તમાન કાળના વાક્યો પ્રશ્નાર્થ જે હતા, જો કે એમાં બહુ નવું કઈ થશે નહીં. રોકેટ સાયન્સ તમે ડીડ કરો એટલે અંદર હેવ થઈ જાય, આ જોવાનું છે. બહુ નવું નથી, પણ અગત્યનું છે, ખૂબ આગળ કામ લાગશે. આજનો લેક્ચર અહીંયા રાખીએ. આવતીકાલે તમારે ઇતિહાસનો લેક્ચર છે, એટલે અડધી 1 કલાક વહેલો હશે. આમ તો કલાક વહેલો જશે 7 વાગે, કારણ કે પાછું ઘર એમનું ખૂબ સરનું દૂર છે, એટલે એમને પહોંચતા ટાઈમ લાગે કર્ફ્યુ લીધે. એટલે કાલે 7 થી 8 આપણે ઇતિહાસનો લેક્ચર હશે. પ્રથમ દિવસે લગભગ આ રીતે ચાલ્યું તો મનીષ સરનો લેક્ચર હશે. એના 2 દિવસ લગભગ મારા લેક્ચર હશે, કારણ કે 2 ફેકલ્ટીઝમાં ટાઈમ ટેબલ બનાવ્યા છે, પણ એ લોકો કંઈક મેરેજમાં ફસાયેલા છે. એટલે 2 દિવસમાં આપણે ખાસા, અને મારે જરૂરી છે લાઈનમાં લેક્ચર ની. કાળ નકર પછી ગેપ લાંબુ પડી જાય. પછીના ટોપિક કેવા છે? એક લેક્ચરના ટોપિક છે. પ્રિપોઝિશન ભણ્યા તો 1.5 કલાકમાં બધાય ભણાઈ જાય, એટલે આગળ પાછળ કનેક્શન ના હોય. પણ કાળમાં છે ને પાછલું કનેક્શન બાંધવું પડે, એમાં તો સમય ઘણો જાય. તમે જોતા હશો, અઠવાડિયે લઈએ ને એટલે આગલું મારે 15 મિનિટ તો રિવિઝનમાં જાય. કદાચ 2 દિવસ લેક્ચર લઉં, શનિવારે વાળા પાછો કનેક્શનનો લેક્ચર. બરોબર, ચલો આટલું રાખીએ. હેલો સર. હેલો. હા, બોલો 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 પ્લીઝ. હા સર, આ લેક્ચર છે ને ઇતિહાસનો, આવી જ રીતે રાખજો ને. આવી રીતે ને, ઓલા બોર્ડ ઉપર નહીં ને? હા હા, ઓકે, આવી રીતે રાખશું. ચાલો, નો બોર્ડ, બોર્ડ કેન્સલ. હેલો સર. જી પૂજાબેન. સર આ પેપરનું સોલ્યુશન મોકલજો ને. હા, મોકલી દઉં. ચાલો, આખું મોકલી દઉં. હા સર, થેન્ક યુ. વેલકમ. સર મારે ખાલી કંઈક એડ કરવું છે ગ્રામરમાં. જે તમે જે ભણાવો છો એ મને આટલા વર્ષથી નતું સમજાતું, બટ ફાઇનલી હવે જ્યારથી હું 3-4 લેક્ચર અટેન્ડ કર્યા છે તો હવે એકચ્યુઅલી માં બધું સમજાવવા લાગ્યું છે. વાહ વાહ, તો બસ ચાલો થેન્ક બસ યુ સર એના અમારી માટે. મહેનત, અરે અમારી મહેનત ફળી એટલી. બસ 2-5 જણાને સમજાય તો ઘણું છે આમાં. સમજ્યા તમે? કોકને 2 જણાને સમજાય એટલે અમને એમ થાય કે કલાક છે આપડી વસૂલ થઈ. અને ન સમજાય એનો મિનિંગ એવો ને, પૂછજો. ન સમજાતું હોય પૂછજો. મૂળ તો શું છે, ઇન્ટરેસ્ટ આપણને ઓછો થતો, પ્રેક્ટિસ ના કરતા હોય. અત્યારે ઘણા એવું થતું હોય. આમાં કઈ આનથી સહેલું વાત, તમારો નાનો ભત્રીજો પેલું બીજું ભણતો હોય, ત્રીજું ભણતો હોય ને, આ વસ્તુ હેવેજ આવતું હોય. એટલે એને આવડી જતું હોય તો તમને તો આવડી જ જાય. દરેક વિદ્યાર્થી જે આમાં નાસીપાસ હોય છે, જો કે એ હાજર નથી હોતા લેક્ચરમાં, નેગેટિવિટી હોય, તમે પોઝિટિવ. કઈ પણ કોઈ પણ ડાઉટ થાય તો પૂછજો. વોકેબ્યુલરી ઓલો જે લીથો 40 પેજનો છે એ ધીમે ધીમે ધારે ચાલુ રાખજો. વાંચવાનું તમારું ટાઈમ ટેબલ બનાવો. મેં કીધું હતું બપોરના ટાઈમમાં ઇંગ્લિશની અને ગુજરાતીની વોકેબ્યુલરી કરાય. નિંદર આવતી હોય એમથી જમ્યા પછી લખીને વોકેબ્યુલરી કરો તો નિંદરની બદલે લખવાનું થાય અને શબ્દો યાદ રહે. શબ્દ પણ બહુ જરૂરી છે. એ નહીં હોય તો વાક્ય જ નહીં સમજાય. એટલે જવાબ આમાં તો જો હું વોકેબ્યુલરી મૂકું ને તો બહુ અઘરી મૂકું છું. 1 to લેવલમાં નથી હોતા આવા શબ્દો, બેલિકુઝ ને આર્ડર્સ નહીં. તો એ તો જસ્ટ તમારા કોમન પેલા માટે, જીકે માટે મૂકું છું. પણ ઓવરઓલ જે જરૂરી વોકેબ્યુલરી મેં તમને 40 પેજ આપ્યા છે ને એની અંદર છે. એટલું કરશો એટલે કોઈ પણ પરીક્ષા તમે સારી રીતે કરી શકો. એ ગ્રામરની હારે હારે જ શબ્દ કંટ્રોલ કરવું પડે. એટલે જરા વાંચતા રહેજો. આવતીકાલે હું પેલી ટેસ્ટ મૂકીશ એકવચન બહુવચનની, એટલે જોઈએ કેટલું તમને યાદ છે. બરોબર, ચલો, થેન્ક યુ વેરી મચ. બાય બાય.